वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवद गीता तेना मूल रूप के अध्याय 3 कर्मयोग श्लोक संख्या 30। श्लोक संख्या 30। मयि सर्वाणि कर्माणि सन्नश्य अध्यात्म चेतसा निराशी निर्मम भूत्वा युधस्वः विगतवर। मयि सर्वाणि कर्माणि सन्नश्य अध्यात्मचेतसा निराशी निर्मम भूत्वा युधस्व विगतवर। मयि सर्वाणि कर्माणि सन्नश्य अध्यात्मचेतसा निराशी निर्मम भूत्वा युद्धस्व विगतवर। मयि सर्वाणि कर्माणि सन्नश्य अध्यात्मचेतसा निराशी निर्मम भूत्वा युधस्व विगतवर। मयि मारामा सर्वाणी सर्व प्रकारना कर्माणी कर्म सन्नश्य सर्वथा परित्याग करीने अध्यात्म पूर्ण आत्मज्ञान युक्त चेतसा चेतना द्वारा निराशी लाभनी इच्छा विना निष्काम निर्मम सामित्व भावना के रहित भूत्वा थईने युद्धस्व युद्ध कर विगतवर आंसू थया वगर। अनुवाद અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદજી દ્વારા શ્રીલ પ્રભુપાદની જય। માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના સામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને યુદ્ધ કર। મારી સાથે બોલજો એકવાર। માટે હે અર્જુન, तारा सर्व कर्मों मने समर्पित करीने मारा पूर्ण ज्ञान थी युक्त थईने लाभनी इच्छा राख्या विना सामित्वनो दावो कर्या विना तथा आळस रहित थईने युद्ध कर। भावार्थ
આ ભગવદ્ ગીતાના ઉપદેશનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. આ શ્લોક ભગવદ્ ગીતાના ઉદ્દેશનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. ભગવાન ઉપદેશ આપે છે કે મનુષ્ય જાણે કે પોતે સૈનિક સમાન શિસ્તમાં હોય તેમ કર્તવ્ય કરવામાં સંપૂર્ણ કૃષ્ણ ભાવના પારાયણ થવું જોઈએ. આવા આદેશથી કેટલીક મુશ્કેલી અનુભવી પડે છે. તેમ છતાં કૃષ્ણના આશ્રિત થઈને સ્વધર્મનું પાલન તો કરવું જ જોઈએ, કારણ કે તે જીવાત્માની બંધારણીય સ્થિતિ છે. જીવ પરમેશ્વરના સહયોગ વિના સુખી થઈ શકતો નથી, કારણ કે જીવની સનાતન બંધારણીય સ્થિતિ એવી છે કે તેણે ભગવાનની ઈચ્છાને અધીન રહેવું પડે. તેથી જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સેનાપતિ હોય તેમ તેને યુદ્ધ કરવાનો આદેશ આપે. પરમેશ્વરની કૃપા પામવા માટે મનુષ્ય સર્વસ્વનો ત્યાગ કરવાનો હોય છે અને સાથે સાથે સામિત્વનો દાવો કર્યા વિના નિયમિત સ્વધર્મનું પાલન કરવાનું હોય છે. અર્જુને ભગવત આજ્ઞાનો વિચાર કરવાનો ન હતો, તેણે તો માત્ર તેનું પાલન કરવાનું હતું. પરમેશ્વર સમગ્ર આત્માઓના આત્મા છે. તેથી જે મનુષ્ય પોતાની વ્યક્તિગત બાબતોનો વિચાર કર્યા વગર માત્ર પરમ આત્મા પર સંપૂર્ણપણે આધાર રાખે છે, અર્થાત જે મનુષ્ય સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પારાયણ છે, તે અધ્યાત્મ ચેતસ કહેવાય છે. નિરાશીન શબ્દનો અર્થ છે મનુષ્યએ સ્વામીના આદેશ પ્રમાણે કામ કરવું, પણ ફલન આકાંક્ષા રાખવી નહીં. ખજાનચી તેના સ્વામી માટે કરોડો રૂપિયા ગણતો હોય, પરંતુ તેમાંથી તે પોતાના માટે એક પૈસો પણ લેતો નથી. તે જ પ્રમાણે મનુષ્યએ સમજવું જોઈએ કે આ દુનિયામાં કશું જ કોઈ વ્યક્તિગત મનુષ્યનું નથી, પરંતુ બધી જ વસ્તુઓ પરમેશ્વરની માલિકીની છે. મયી અર્થાત મારામાં નો સાચો ભાવાર્થ પણ એ જ છે. અને મનુષ્ય જ્યારે આવી કૃષ્ણ ભાવનાથી વર્તે છે ત્યારે નિસ્સંદેહ તે કોઈ વસ્તુ પર સામિત્વનો દાવો કરતો નથી. આ ભાવના નિર્મમ કહેવાય છે, જેનો અર્થ છે મારું કંઈ જ નથી. શારીરિક સંબંધમાં લોહીની સગાઈના કહેવાતા સગાવાલા ભાવથી રહિત એવા કડક આદેશને પરિપૂર્ણ કરવામાં ઢીલ અનુભવાતી હોય તો તેવી મન સ્થિતિને ફગાવી દેવી જોઈએ. આમ કરવાથી મનુષ્ય વિગતભર અથવા આળત રહિત થઈ શકે છે. પ્રત્યેક જીવને પોતાના ગુણ તથા સ્થિતિ પ્રમાણે કર્મ કરવાનું છે અને આવા કર્તવ્યનું પાલન ઉપર વર્ણવ્યા મુજબ કૃષ્ણ ભાવના પરાયણ કરી શકાય છે. આનાથી મનુષ્ય માટે મુક્તિનો માર્ગ મોકળો થશે. ઓમ અજ્ઞાનતિમિરાન્તસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं ભૂતલે સ્વયં રૂપકદામં દદાતિ સિદ્ધાંત. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુ વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણરઘુનાથાન્વિતં સજીવં સાદ્વૈતં સાવધૂતં પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવં श्री राधा कृष्ण पादान हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश तप्त कांच गौरांगी राधे वृंदावनेश्वरी विश्वांस्ते ब्रह्मामि. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे. તો બધા ભક્તોનું સ્વાગત છે સોમવારના સત્સંગમાં. અત્યારે પ્રકૃતિનો પ્રકોપ થઈ રહ્યો છે. થાય છે પ્રકૃતિ પ્રકોપ છે, ત્યાં જોઈ છે ને, કાળ ઝાળ ગરમી પડે છે ને, તેમાંય આપણે બધા આવ્યા, સારું કહેવાય. તો પ્રકૃતિ બહુ દુઃખ આપે છે ને, આપણને જીવને દુઃખ આપે છે. દુઃખ ન આપવું જોઈએ, જીવને થોડું દુઃખ આપવું જોઈએ. પ્રકૃતિને કેમ દુઃખ આપે? પ્રકૃતિ તો ભગવાનની અધ્યક્ષમાં કાર્ય કરે છે. મધ્યક્ષણે પ્રકૃતિ શ્રૂયતે સચરાચરમ હેતુ નાને કોંતેય જગતની પરિવર્તન. પ્રકૃતિ કરો દુઃખ આપણને આપે.
પ્રકૃતિના નિયમનું પાલન નથી કરતા. હરેક જીવાતમાં પ્રકૃતિથી વિમુખ થઈ ગયો છે એટલે પ્રકૃતિ આપણને દુઃખ આપે છે. ગરમી રૂપે કેવી ગરમી પડે છે, લોકો રહી નથી શકતા. અહીં બેસવું કેવું લાગે છે, એમાં કીર્તન કરો તો આપણે બેસી નથી શકતા. પ્રકૃતિ દુઃખ આપે છે. કેમ કે પ્રકૃતિના નિયમોની આપણે જીવાતમાં વિરુદ્ધ કાર્ય કરી રહ્યું છે. પ્રકૃતિના નિયમની વિરુદ્ધ પ્રકૃતિના નિયમ હોય છે. અજ્ઞાત ભવંતી ભૂતાની, યજ્ઞ કરવા જોઈએ, યજ્ઞથી વરસાદ થાય. જ્યારે યુધિષ્ઠિર મહારાજ, પ્રહલાદ મહારાજ, જનક મહારાજ, આ બધા રાજાઓ જ્યારે આ ધરતી પર હતા, રાજ કરતા હતા ને, ત્યારે પ્રકૃતિ બહુ સમદ્રષ્ટિ રાખી, બહુ સમદ્રષ્ટિ. ઉનાળાની ગરમી બહુ ન પડે, શિયાળામાં બહુ ઠંડી ન પડે, અતિશય ભારે વર્ષા ન થાય, પ્રકૃતિને દુઃખ ન આવે. કેમ? પ્રકૃતિનું સમતોલ જળવાયેલું હોય છે એકદમ. કોઈ પાપ ન કરે. આ પાપ કરવાથી જીવન પાપની જ્યારે વૃદ્ધિ થાય ને ત્યારે પ્રકૃતિ બધું બંધ કરી દે. બેંકમાં આપણું બેલેન્સ ફૂટી જાય એટલે સરકાર આપણા ઉપર જે પૈસા આપે નહીં. એવી રીતે આપણે પ્રકૃતિ ઉપર લેણું કરી દીધું છે, પ્રકૃતિની વિરુદ્ધ કાર્ય કરી છે, એટલે પ્રકૃતિ આપણને દુઃખ આપે અને દુઃખને આપણે ભાગીદારી બની જાય. આપણે બધા ભગવાનના અંશો છીએ. ભગવાન ભગવદ્ગીતામાં કહે ને, આપણે બધા ભગવાનના પુત્ર છે તો પણ દુઃખ ભોગવી રહ્યા છીએ. આપણે મમે વાંશ જીવ લોકે જીવ બુદ્ધ સનાતન, બધા જીવો ભગવાનના અંશો છે. મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ કર્ષતિ, પ્રકૃતિમાં સ્થિત કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. આપણે ભગવાનને ભૂલી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. કેટલો સંઘર્ષ છે જગતમાં, તોય કોઈ વિચલિત થતું નથી. એનો વિપરીત કાર્ય કરે છે. એનો સામે કેવું કરે? બહુ ગરમી પડે છે, બધા શું કરે છે અત્યારે? એસી લાવે છે, ઠંડી એને બચવા માટે કાર્ય કરે, પ્રકૃતિની વિરુદ્ધ. અને એ સામું પડે છે ને, એનું વિરુદ્ધ કાર્ય થાય છે. તો આ શ્લોકમાં ભગવાન કહે છે, મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા. શું કહે છે? તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને, તારા બધા કર્મો મને સમર્પિત કરીને, મારામાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને, લાભની ઈચ્છા રાખ્યા વિના, સામિત્વનો દાવો કર્યા વિના, આળસ રહિત થઈને યુદ્ધ કર. આ શ્લોકમાં એવું સમજાવ્યું. અને આના આગલા શ્લોકમાં પ્રભુજીએ શું સમજાવ્યું છે? આ શ્લોક કોણ બોલે છે ખબર છે? આ શ્લોક ભગવાન કહે છે. આ શ્લોક ભગવાન કહી રહ્યા છે. ખબર છે? ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાની જનો, આગલો શ્લોક, દુનિયાવી કાર્યોમાં પૂરેપૂરા પોરવાઈ જાય છે. આપણે બધા કેવા છીએ? ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા જીવો છે. અને કેવા છીએ? અજ્ઞાની. અને દુનિયાવી કાર્યમાં પૂરેપૂરા પોરવાઈ ગયા છે અને તેમાં આસક્ત થઈ ગયા છે. આપણે બધા આસક્ત થઈ ગયા છે ને. ઊંચું જોવે છે, ઊંચું પાડીને જોવે છે, દોડ્યા જાય છે બધા. ટિકિટ દોડ્યા જ જાય છે. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે. આપણા કાર્ય કેવા છે? ઉતરતી કક્ષાના. તેમ છતાં જ્ઞાની મનુષ્ય, ભગવાન શું કહે છે? તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં, એને છેડવા જોઈએ નહીં. તો એ ભગવાનનો ભક્ત કેવો છે? એને સુખી કરવા માટે પ્રયાસ કરે છે. એને સુખી કરવા માટે પ્રયાસ કરે છે કે ભાઈ જાગ. ભગવાન ના પાડી ગયો, જે ભજતો એને ભજવા દો. પ્રકૃતિના ગુણમાં કાર્ય. તમોગુણી વ્યક્તિ કોને ભજે, રજોગુણી વ્યક્તિ કોને ભજે, અને સત્વગુણી વ્યક્તિ કોને ભજે. તો હમણાં હું છે ને પ્રવચન સાંભળતો હતો, તો એમાં ભાગવતમનું વર્ણન હતું. તો ભાગવતમ લખાયા પહેલા એમનું વર્ણન, ધરતી પર ભાગવતમ આવ્યું ને એની પહેલા વર્ણન સ્કંદ પુરાણમાં અને પદ્મ પુરાણમાં એનું વર્ણન છે કે ભવિષ્યમાં પુરાણ આવશે, ભવિષ્યમાં પુરાણ લખાશે
અને એમાં આવું થશે ને આવા જીવાત્મા એમાંથી બહાર નીકળી શકશે. ભાગવતમનું વર્ણન એમાં એવું હતું. ભાગવતમ પછી પ્રગટ લખાયું હતું વેદ વ્યાસે, પણ એની પહેલા એવું બધું સ્કંદ પુરાણમાં અને પદ્મ પુરાણમાં હતું. તો પ્રભુજી સમજાવતા હતા, તો જે રીતે ભગવાન પ્રગટ થવાના હોય ને, જે રીતે ભગવાન પ્રગટ થવાના હોય, તો આ પુરાણો બી એ રીતે પ્રગટ થાય છે, એ રીતે પુરાણો પણ પ્રગટ થાય છે. એટલે એનું વર્ણન સ્કંદ પુરાણમાં અને પદ્મ પુરાણમાં હતું. જે ભગવાન કલ્કી રૂપે પ્રગટ થવાના છે 4,32,000 વર્ષ પહેલા, પછી બરોબર થવાના છે પ્રગટ. તેનું વર્ણન શાસ્ત્રમાં છે કે 4,32,000 વર્ષ પછી ભગવાન પ્રગટ થશે. એવી રીતે આ પુરાણો છે ને એ બી પ્રગટ થશે એવું વર્ણન છે, પુરાણ લખેલું છે ભાગવત સ્કંદ પુરાણમાં. તો શિવજી એમાં કે પછી શિવજી, બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ 3 પ્રકૃતિના ગુણમાં પ્રગટ થાય. ભૌતિક સર્જન માટે 3 વિષ્ણુ પ્રગટ થાય છે પ્રકૃતિના ગુણ. બ્રહ્માજી શું કરે? સર્જન કરે, રજોગુણ. તો બ્રહ્માજી પ્રાર્થના કરે કે ભગવાન હું સર્જન, હું તમને કઈ રીતે ભજી શકીશ? હું તો રજોગુણમાં છું, રજોગુણમાં તમને કઈ રીતે ભજી શકીશ? તો બ્રહ્માજી ભગવાન છે કહે છે કે તમે ભાગવતમનું પાઠ કરીને, કથાનું અમૃતપાન શ્રવણ કરીને મને ભજી શકશો. રજોગુણ એટલે શું કરે? વિસ્તાર કરવાનો. ભગવાને કીધું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. હું સર્જન કઈ રીતે કરી શકું? રજોગુણ દ્વારા સર્જન થાય ને, વિસ્તાર કઈ થાય? તમારા કામનો આપણો જે વિસ્તાર કરવો હોય તો આપણે રજોગુણ ઉત્પન્ન કરવો પડે ને, તો જ આપણે પ્રોપર્ટી. રજોગુણ એટલે લોભથી વિસ્તાર છે, મારે વધારે કમાવું. સમજાય છે ને? તો હું કઈ રીતે કરી કે ભાગવતમ તમે વાંચીને આનો તમે કરી શકશો. શિવજી કીધું કે હું કઈ રીતે કરી શકીશ? હું તો તમોગુણી અવતાર છું, મારે તો વિનાશ કરવાનું કાર્ય છે, હું કઈ રીતે કરી વિનાશ? તો તમે ભાગવતમ પુરાણ વાંચીને પછી કથા કરતા. કોણ? શિવજી કથા સાંભળતા. તમે ભાગવતમ સાંભળીને આનો વિસ્તાર કરીએ. તો વિષ્ણુ ભગવાને પછી કીધું કે હું શું કરું? મારે બધાને મેન્ટેનન્સ કરવાનું, મારે બધાને ખાવાની ચિંતા કરો. વિષ્ણુ ભગવાન શું કરે? પાલન પોષણ કરે. વિષ્ણુ ભગવાન પાલન, હરેક જીવાત્માની ચિંતા કોને છે? વિષ્ણુ ભગવાન. એની જે એ બધાનું પાલન પોષણ કરે. પણ આપણને કેવું થાય છે કે હું જાઉં છું ને ગામે, એટલા બધા આપણે ખાઈએ છીએ, એવું થાય ને? આપણી ચેતના એવી છે. તો હું કઈ રીતે કરી શકીશ? તો એમ કહે છે કે તમે ભાગવતમનું શ્રવણ કરીને તમે આ કાર્ય કરી શકશો. પ્રકૃતિ દ્વારા આ ગુણ અવતાર છે. ભગવાને કેવા અવતાર છે? ગુણ અવતાર. સૃષ્ટિના સર્જન માટે ભગવાન વિષ્ણુએ 3 રૂપિયા વિસ્તાર કર્યો. શિવજી સંહાર કરે, રજોગુણ બ્રહ્માજી સર્જન કરે અને વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે. જો આપણને આવી દૃઢતા આવી જાય ને કે ભગવાન જ પાલન પોષણ કરે છે, તો આપણે છે ને મુક્ત થઈ જાય. આ વસ્તુનું નિરૂપણ ચાણક્ય પંડિત કરે. જેવો જ જીવાત્મા આ સૃષ્ટિમાં આવે, બધી વ્યવસ્થા ભગવાન કરે છે ને, જેવો જીવાત્મા આ ધરતી પર આવે તેની વ્યવસ્થા કોણ કરે? બધી ભગવાન કરે ને. એની સ્તનપાન માની વ્યવસ્થા, સ્તનમાંથી દૂધની વ્યવસ્થા કરે. બધી વ્યવસ્થા જો કેવું પોઈન્ટ છે, સૂક્ષ્મ પોઈન્ટ છે, ચાણક્ય પંડિત કહે છે. તો આપણે જો સૂક્ષ્મ પોઈન્ટ સમજ તો આપણે જે રીતના આપણે ભક્તિ કરી શકીએ, નગર ભક્તિ કરી શકીએ ને આ વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન મારું પાલન પોષણ કરે છે. આ શ્લોકમાં ભગવદ્ ગીતાના ઉપદેશનો સ્પષ્ટપણે નિર્દેશ કર્યો છે. ભગવાન ઉપદેશ આપે છે કે મનુષ્ય જાણે પોતે સૈનિક સમાન શિસ્તમાં હોય તેમ કર્તવ્ય કરવામાં સંપૂર્ણ કૃષ્ણ ભાવના પારણ થવું જોઈએ. કેવું? સૈનિકની જેમ. પ્રભુપાદજી કહે છે સૈનિકને કહે કે હવે પાકિસ્તાન વાળા ચડાઈ કરવાના છે, પછી રાત હોય, દિવસ હોય, ઠંડી હોય, ગરમી હોય, એ ચાલ્યો જાય ને. ઓર્ડર આવે, આર્મીનો કોઈ વ્યક્તિ ઘરે હોય, એને ઓર્ડર આવે, પછી એનો લગ્ન પ્રસંગ ગમે તે હોય તો એ મૂકીને જવું પડે ને. એમ શિસ્તમાં રહી અને કાર્ય કરવું જોઈએ. સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પણ થવું જોઈએ. આ આદેશથી જ કેટલી મુશ્કેલી અનુભવવી પડે છે.
મુશ્કેલ થાય ને. તેમ છતાં કૃષ્ણના આશ્રિત થઈને સ્વધર્મનું પાલન તો કરવું જ જોઈએ. કારણ કે જીવાત્માની બંધારણ સ્થિતિ કારણ કે તે જીવાત્માની બંધારણીય સ્થિતિ છે. જીવ પરમેશ્વરના સહયોગ વિના સુખી થઈ શકતો નથી. જીવ પોતે ગમે એટલો પ્રયાસ કરશું, આપણે ગમે એટલો પ્રયાસ કરશું, પોતાના આપમેળે આપણે સુખી થઈ શકશું નહીં. જ્યાં લગી આપણે આપણો સંબંધ ભગવાન સાથે શું છે એ સંબંધ બાંધશું નહીં, ત્યાં સુધી આપણે સુખી થઈ શકશું નહીં. આ ભગવદ્ગીતાની પહેલી શિક્ષા છે. શું છે? હું કોણ છું, મારો અને ભગવાનનો શું સંબંધ છે. સંબંધ જ્યારે બંધાય ને પછી શું થાય? સંબંધ જ્ઞાન. પછી એની સ્વરૂપ સ્થિતિ થાય, અભિધેય, એની સ્વરૂપ પ્રગટ થાય અને પછી એ પ્રમાણે કાર્ય કરવા મળે, પ્રયોજન. પછી એની છેલ્લી સ્થિતિ છે પ્રયોજન કરવા મળે. અત્યારે આપણી સ્થિતિ કેવી છે? 3 પ્રકારની ચેતનાનું વર્ણન છે ભગવદ્ગીતામાં. 3 પ્રકારની ચેતનાનું વર્ણન છે ને. પછી ચેતના જ્ઞાનમય ચેતના, અત્યારે આહાર અન્નમય ચેતના. કેવી ચેતના છે આપણી ચેતના? અન્નમય ચેતના. પછી જ્યારે પ્રસાદ વગર રહી શકીએ નહીં, આપણે ખાવા જોઈએ, ટાઈમ બધી વસ્તુ જોવે. પણ જ્યારે એ ચેતના જ્યારે થોડું ઉન્નત થાય ને પછી એને શું થાય? જ્ઞાનમય ચેતના. કેવી ચેતનામય થાય? એની ચેતના જ્ઞાનયુક્ત થાય. અને જ્ઞાનયુક્ત થાય ને તો એનો સંબંધ બંધાય. કોની સાથે બંધાય? પરમાત્મા સાથે. અને એ સ્થિત થઈ જાય કે હું કોણ છું? આત્મા છું. અને મારો સંબંધ કોની સાથે છે? ભગવાન સાથે. એ સંબંધ બંધાય. ભગવાનની દ્રષ્ટિકોણથી કાર્ય કરે, ભગવાનના આદેશને વર્તે ને હરેક જીવાત્મામાં શરીરમાં ભગવાનને જોઈ શકે, પરમાત્મા પણ જોઈ શકે. એને કહેવાય જ્ઞાનયુક્ત ચેતના. અને છેલ્લી ચેતના કઈ છે? આ લાસ્ટ છે આનંદમય ચેતના. એનો સ્વભાવ છે સત, ચિત્ત અને આનંદ. આ આત્માનું સ્વરૂપ છે. સત એટલે ન હન્યતે હન્યમાને શરીરે, આત્મા ક્યારેય હણાવવાનો નથી. આ સ્વભાવ સ્થિત થઈ ગયો એટલે એનો ભય રહિત થઈ જાય, એનો ભય ગયો જાય. આપણે બધા ભયમાં છીએ. કેમ? આપણે આત્મામાં સ્થિત નથી. આપણે ઘડી મંગળા આરતીમાં જઈ, જપ કરી, ભગવદ્ગીતા વાંચી તો આપણને ખબર પડે આ હું આત્મા છું. પછી આપણે બધા માયાવાદીનો સંગ કરી એટલે આપણે ભૂલી જાય. પણ આ સ્વભાવ છે આત્માનો. હું સાત ને અન્યતે અન્ય માને શરીર. હું શરીર હણાવતી આત્મા કોઈ હણાવ, હું શાશ્વત છું. અને જ્યારે એમાં જ્યારે જીવાત્માથી જે સ્થિત થઈ જાય ને ત્યારે બ્રહ્મ જ્ઞાન થઈ જાય. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરા. પછી શોધ કરવા મળે. જ્યારે બ્રહ્મમાં સ્થિત થઈ જાય ને, આત્મામાં સ્થિત થઈ જાય. આ પહેલો ઉપદેશ છે ભગવદ્ગીતાનો. આ ભગવદ્ગીતાનો પહેલો ઉપદેશ છે. ત્યારે કોઈની આકાંક્ષા નહીં કરે કોઈ મળે કે ન મળે. અન્નમય ચેતનામાંથી બહાર બી આવે, ભાઈ પ્રસાદને આપો કે ન આપો. આપણે મંદિરમાં જોઈએ ને બધા તપસ્યા કરે ને, એકવાર ખાય, પછી એકવાર આપી દે ને, પછી આપી દે, પછી માંગે નહીં, પછી તમે આપો કે ન આપો, ન લે. સમજાણું? એક ટાઈમ જમે. એ અન્નમય ચેતનાથી બહાર મળી જાય, આવી જાય. ખાલી શરીર ચાલે ને, બસ શરીર ચાલે ને એટલે બહુ થઈ ગયું. શરીર ચાલે છે ને બસ વધારે. તો વધારે ખાય તો પછી વધારે પેટ બગડે. આપણે દાબી લઈએ. આપણે બીજી વાર એટલે સવાર લીધે 10 વાગે ને પાછો 12 વાગે લઈ લે, આવે 2 વાગે પાછો પછી લઈ લઈને મંદિરે આજે ઉભા થઈ ગયું. પણ એવું નહીં. એ બસ મળી ગયું, બહુ થઈ ગયું. આપણા બધા આચાર્યો જોઈને, શ્રી રૂપ સનાતન ભટ્ટ રઘુનાથ, શ્રી જીવ ગોપાલ ભટ્ટ દાસ રઘુનાથ, આ 6 ગોસ્વામી બધા કેવા કઈ મળે કે ન મળે, કેવી ચેતનામાં. એક ઝાડ નીચે એક રાત જ સુવાનું, પછી બીજી રાત પછી ઝાડ નીચે ન સુવે. કેમ? એટેચમેન્ટ થઈ જાય. અહીંયા સારું પવન આવે છે, આપણે એક જાય તો આ જગ્યા મારી હો ભાઈ જોવાની, અહીંયા ઊંઘ આવે, ત્યાં મને ઊંઘ ન આવે. આપણને એટેચમેન્ટ થઈ જાય આ જગ્યાએ. એવું એટેચમેન્ટ નહીં. આજે અહીંયા સુતા છીએ બસ ને, કાલે પછી. અને કેવો થોડાક ભાત મળી જાય, ગંગામાં બોળી દે, ગંગાના જળમાં બોળી દે,
ને ખાઈ લે. રઘુનાથ ગોસ્વામી સાંભળ્યો છે, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી કેવા ઈ ટાઈમમાં એના પિતાજી કરોડપતિ હતા એ ટાઈમમાં, તો પણ એ નીકળી ગયા, ઘરથી ભાગી ગયા. અને ઘરથી બહાર ઘરે ભાગી જાય તો એના પછી હતા ને પિતાજીના નોકર પકડી લાવે, પાછા ભાગી જાય, પાછા પકડી લાવે. એ રીતે હાલ્યા રાખે. ચૈતન્ય મહાપ્રભુને કીધું તો હું કરું, કે તારો સમય આવે ને ત્યારે જા, હું તને કહીશ. પછી ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કીધું હવે તારો સમય આવે, પછી ભાગી જાય. તો જગન્નાથપુરીમાં રહે, અને જગન્નાથપુરીમાં રહે અને કેવું જમે ખબર છે? જગન્નાથપુરીના જે પાછલો દ્વાર છે ને, ત્યાં ભગવાન જે પ્રસાદ હોય ને, ભોગ બધો ગટરના જેવો હોય ને, આપણે જળ ચડાવી, શિવજીને જળ ચડાવી, ખબર છે? બધું પાણી પાછળ બધી શિવજીનો અભિષેક તો નીકળે, એવી જગ્યા પર ભગવાન જે પ્રસાદ બધો નીકળતો ને, રાઈસ ને આ ને ભાત ને એ બધું લઈ લે. એ બધું લઈ લે અને પછી એ ધોઈ નાખે અને એ જમે, એ પ્રસાદ જમે. તો જ્યારે જમતા હોય ને તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવે કે તમે મહાપ્રસાદ ખાવ છો, એકલા એકલા ખાવ છો તમે મહાપ્રસાદ? ભગવાન નહીં કે તમારે ખાવા લાયક નહીં, તમે મહાપ્રસાદ ખાવ છો, લાવો મને આપો. વિચાર કરો, આવો આવું જમે, આવો ભાવ. હે આપણને થોડુંક નોબળ તો આપણે કેવું કરી. પછી એ બી એને છોડી દીધું, એને છોડી દીધું. અને પછી શું કર્યું ખબર છે? જગન્નાથપુરી દ્વાર પર છે ને, સિંહ દ્વાર, ભીખ માંગવા માંડ્યા. જે કોઈક આપે ને તો આપે. પછી એમાં એની દ્રષ્ટિ ખરાબ થઈ ગઈ કે આ તો ઓલું બેસ્યા જેવી વૃત્તિ થઈ ગઈ, કોઈક આવશે ને મને આપશે, કોઈક આવશે ને મને આપશે. એ છોડી દીધું. વિચાર કરો, આનંદ બજારમાં જ્યાં પછી ભગવાનનો પ્રસાદ જ્યાં પડેલો હોય ને, આનંદ બજારમાં જે જગન્નાથપુરીમાં આનંદ બજાર ભરાય, આનંદ બજાર, ત્યાં નકરો પ્રસાદ ને વેચે, ભગવાનનો પ્રસાદ વેચે. જગન્નાથપુરીમાં ભગવાનની કૃપા એ છે, ત્યાં ભગવાનનો પ્રસાદ ખાવો. એકાદશી દિવસે તો ભગવાનનો પ્રસાદ ખાવાનો, એકાદશી દિવસે હતો. ત્યાં સૌથી મોટું અપરાધ એ છે કે ત્યાં કોઈ પ્રસાદ હેઠો મૂકે ને, પ્રસાદનો અનાદર કરી મોટું પાપ છે. ને એકાદશીને તો બાંધી દીધી છે, સમજાવો? તો એ આનંદ બજારમાં જે પ્રસાદ બધો વધેલો હોય ને એ થાય. આવી ચેતના, વિચાર કરો, આ વસ્તુ છે સમજવાની. તો આપણે એવી જગ્યા કેવા છીએ વિચાર કરો. તો આપણે શું કરવું, પાલન કરવું જોઈએ. સમજો, પ્રભુપાદજી ભગવદ ગીતામાં ભાવાર્થમાં પ્રભુપાદજી લખે કે આપણે રોગી છીએ. કેવા છીએ? રોગી. આપણને રોગ થયો છે, આપણને રોગ થઈ ગયો હોય, કમળો થયો હોય, ટાઇફોઇડ થઈ ગયો હોય, તો ડોક્ટર આપણને કહે, આપણને બતાવે કે તમે આ નહીં ખાતા, આ નહીં ખાતા, આ વસ્તુ તમે દવા લેજો. કેમ? આપણે રોગ સારો નહીં થાય. આપણે કરીને, આપણે ટ્રીટમેન્ટ કરીને, આપણે એની સારવાર કરી, કેમ આપણે સારા થઈ જાય. જે ડોક્ટર બતાવે એ જ વસ્તુ ખાઈને, જે આ વસ્તુ તમે નહીં ખાતા તો આપણે વસ્તુ ન ખાય, કેમ આપણે સારા થઈ જાય. એવી રીતે આપણને ભવરોગ થયો છે, આપણને ભવરોગ થયો છે એટલે માટે કીધું છે કે આપણે શું કરવું પડશે? નિયમોનું પાલન કરવું પડશે, શિસ્તમાં રહીને પાલન કરવું પડશે. નકર આપણે અહીંથી બહાર નહીં જઈએ, આ હોસ્પિટલમાંથી બહાર નહીં નીકળી શકીએ. આ હોસ્પિટલ છે, અહીંયા આપણે હારા થવા માટે, ભગવાનને ભૂલીને આપણે અહીંયા આવી ગયા છીએ. કાયમિક રહેવાનું સ્થાન નથી આવવું, પણ આપણે અહીંયા એવી વ્યવસ્થા કરી રહ્યા છીએ કે આપણે કાયમ રહેવાના છીએ. આપણી મનોભાવના કેવી છે જોવો છો ને? હે, હરેક વ્યક્તિ વિચાર કરો કે એવું વસ્તુ વિચાર કરે છે કે હું કાયમ રહેવાનો છું, પણ એવું નથી. આપણે પ્રકૃતિના નિયમ એટલા પ્રબળ છે, એમાં કોઈ છટકી નહીં શકે. વિચાર કરો, પ્રકૃતિ બહુ દયા વગરની છે. હા, પ્રકૃતિ, આ નાનો બાળક છે, નાનો બાળક રમતો હોય ને અને ગેસનો ચૂલો ચાલુ હોય ને તો એમાં હાથ નાખે ને તો નાનો બાળક બળી જ જાય. પ્રકૃતિ એ વિચાર ન કરે કે નાનો બાળક 2 વર્ષનો છે તેને નહીં બાળવું, બળી જ જાય. પ્રકૃતિનો નિયમ છે, એનો અટલ ન્યાય છે. તો જે પ્રકૃતિના નિયમમાં કાર્ય નહીં કરે તો એને પ્રકૃતિનો દંડ મળશે. અને પ્રકૃતિનો દંડ બહુ ભયાનક છે, આપણને બહુ ગુમાવશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારે વારે માતાના ગર્ભમાં જવાનું, વારે વારે રોગી થવાનું, વારે વારે બુડાવો. ગઢપણ કેવું છે? હે, આ ભમામાં કરશે, એવું નહીં સમજતા. એક જ વાર આ સૃષ્ટિનું
ભૂત્વા ભૂત્વા પ્રલયતે, વારે વારે સર્જન થયા કરશે ને વારે વારે પ્રલય થયા કરશે, અને આપણે આમાં ગોતા થયા કરશે. એટલે ભગવાન કહે છે મહી સર્વાણી કર્માણી, આ ભગવતનો સાર છે, તું બધું મને અર્પણ કરી દે. તારા જે કર્મ કરે છે તું મારા માટે કર્મ કર, તું મારા માટે કર્મ કર. હું કહે છે તું મારા માટે કર્મ કર, જે કરે મારા માટે કર. સમજા? હું તને મુક્ત કરી દઈશ, હું તને કોલ આપું છું. આ ભગવતનો સાર છે. તારા બધા કર્મો સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મો ત્યાગ કર, તું મારે કરને આવી જા. હું રામાયણ વાંચતો હતો ને તો રામાયણમાં કહે છે કે ભગવાન રામ સુગ્રીવને કહે છે કે કોઈ જો રાવણ છે ને, રાવણ જે જો એકવાર મારી પાસે શરણમાં આવીને કહી દે ને હું તમારો સેવક છું, તો હું એને માફ કરતો. ભગવાન એટલે દયાળુ છે. ભગવાન એટલે દયાળુ. જીવ એકવાર ખાલી એની તરફ મોઢું ફેરવે ને તો ભગવાન એને બધા ગુના માફ કરી દે. આ પોલીસ સરકાર માફ નહીં કરે, પણ ભગવાન દયાળુ છે અને ભગવાન આપણને માફ કરી દે. પણ આપણે બધા આપણું હૃદય કેવું થયું, બહુ કઠણ થઈ ગયું, કઠોર હૃદયના થઈ ગયા. આપણને કેટલું આપણે સાંભળીએ છીએ તો પણ આપણા હૃદયમાં જરી પરિવર્તન નથી. આપણું કેવું થાય, કેવું કહેવાય ને, સ્ટીલનું હાર્ડ થઈ ગયું છે. ગમે બધું પાછું પડે, પાછું જાય, અંદર જાતું જ નથી, જાતું નથી. ભગવાનના ભક્તો કેટલું બધું સમજાવે. આ ભગવદ્ગીતા બી એવી રીતે છે, ભગવદ્ગીતા પ્રગટ થાય બધી. હા, જેવી રીતે ભગવાન પ્રગટ થાય ને એવું પ્રભુજી એમ કીધું, ભગવદ્ગીતા પ્રગટ થાય. ભગવાન કહે છે ને ભગવદ્ગીતામાં, કરોડો વર્ષો પહેલા મેં તેને આ જ્ઞાન આપ્યું. ઇમમ વિવસ્વતે યોગમ, મેં કરોડો વર્ષો પહેલા આ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વને આવ્યું. પછી અપ્રગટ થઈ ગયું, હવે પાછું પ્રગટ થઈ ગયું. 5,500 વર્ષ પહેલા પાછું ભગવાને પ્રગટ કર્યું ભગવદ્ગીતા રૂપે. આપણને આમાં વિશ્વાસ નથી, આપણી શ્રદ્ધા નથી. જ્યારે એવું આપણને સમજાઈ જાય ને કે ભગવાન મને કહે છે, આ ભગવાન અર્જુનના માધ્યમથી મને ઉપદેશ આપ. ભગવાનનો ઉદ્દેશ એ જ હતો, ભગવાનનો ઉદ્દેશ એ જ હતો કે ભગવાન અર્જુનના હૃદયમાં એવું કોમળતા એનો હૃદયમાં પ્રાપ્ત કરવા માટે એને કેમ કે આ ધરતી પર આવા ગીતાનો ઉપદેશ હું અર્જુન દ્વારા પાછો કહું, બધાને આ ધરતી પર પાછો ઉપદેશ આપું, એ માટે અર્જુનને માધ્યમ બનાવ્યો. અને અર્જુને કીધું કે ભગવાન મારે બધાને જોવા છે, આ મારા બધા સગાવાલા છે અને મને મારવા અને મરવા માટે આવી ગયા. કેવા છે બધા, મારે બધાને જોવા છે. ભગવાન એકવાર મને બધા જોવા લઈ જાવ નહીં. બધા તાકીને ઉભા થો, બધા તૈયાર. બોર્ડર પર બધા કેમ તૈયાર થઈ ગયા હે? અને એવા પાછા આમાં જાય તો કેવું થાય, બોલો કે ચોલો ગાંડો આવે કે ને, તૈયાર થઈ જાવ. તેવી રીતે અર્જુનને મોતનો ડર નહોતો. અર્જુનને એવી કોમળતા હૃદયમાં જાગી હતી કે ભગવાન મારે જોવા છે, મારા કાકા છે, બાપા છે, મારા દાદા, મારા ગુરુ છે, આ બધાને મારે જોવા છે. કે જેને મને મારવા અને મરવા માટે તૈયાર થઈ, એકવાર મને લઈ જાવ ને. તો ભગવાન કેવા બુદ્ધિમાન હતા. ભગવાન સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છે. અને ભગવાન શું કર્યું ખબર છે? રથ ક્યાં લઈ ગયા? રથ કોની સામે લઈ ગયા? બોલો ની. રથ ભગવાને કોની સામે ઉભો રાખ્યો? ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય અને ગુરુ એની પાસે ઉભો રાખ્યો. કેમ? એને જોવે તો ખબર પડે એને કરુણતા કે અમારા દાદા જેના ગોદમાં હું રમ્યો છું એને મારે મારવાના છે. જેની યાર જેને મને મોટો કર્યો છે એને મારે મારવાના છે. મારીએ કે આપણા દાદા ઉભા હોય હે, લાકડી મારતા દાદાની હે, કોકા મને કે મારતા દાદા લાકડી મારીએ આપણે ન મારીએ કે ગમે એવું કીધું મારીએ કે દાદા લાકડી ન મારીએ. તો ભગવાને ઈ ભીષ્મ પિતાની સામે દ્રોણાચાર્ય જેને ભણાવ્યા હતા, શિક્ષા આપી હતી, એની સામે રથ ઉભો રહી ગયો. કેમ? ભગવાનનો ઉદ્દેશ એ હતો કે આનામાં હું હવે એવું જ્ઞાન આવું કે એને ઉભો કરું. અને પછી અર્જુન થઈ ગયો, થાકી ગયો. ભગવાન હું આમાં નહીં જીતી, હું આને નહીં મારી, મારે હવે આને મારીને અને મારે હું જીતી હતો ને જાઓ હું અલગ અલગ આને મારી નાખું અને મને રાજ્ય મળી જાય તો મને કેવું રાજ્ય, એમાં હું કેમ મારે રહેવું કેવી છે? ભગવાન આ બધું આપણે સાંભળ્યું છે ને, આ બધું આપણે સાંભળ્યું છે હે. તો એટલે ભગવાનનો ઉદ્દેશ એ હતો કે આ બધાને સામે મૂકતા અને હું એવો ઉપદેશ આપી શકું કે જીવ જગતના કલ્યાણ માટે આ જગતમાં આ ગીતા રૂપી જ્ઞાન આ ધરતીના પર આવે, આ ધરતી પર ગીતાનું જ્ઞાન આવે અને હરેક જીવાતમાં ભગવાનના ધામમાં પાછો ગયો જાય. ભગવાનનો ઉદ્દેશ એ જ હોય. આ ગીતા મહાત્મામાં જોજો ગંગા નદી પ્રગટ થઈ ને હરેક જીવના ઉદ્ધાર માટે, એને પ્રગટ કરવા માટે કેટલી યોજના હતી ભગવાનની, ભગીરથની, એની પહેલા દિલીપ, કેવા બધા ગયા ગયા
કેમ? કળિયુગમાં લોકોના જીવને પાવન કરવા માટે ધરતી પર જરૂર હતી ગંગા માતાની, જીવાત્મા પાવન થઈ જાય. એવી રીતે જ આ ગીતાની જરૂર હતી પ્રગટ થવાની, એટલે ભગવાને આવી બધી યોજના કરી. સમજાણું? એટલે ગીતા ધરતી પર આવે અને આપણા માટે છે, અને આપણે વાંચી અને ભક્ત બનવાનું છે, ભગવાનને અધીન થવાનું છે, તો આપણા બધા કામ સમાપ્ત થઈ જાય. નકર આવા ઉનાળા આપણે કેટલા સહન કરવા પડશે, વિચાર કરજો. આ વખતે 45 ભૂગવાનું છે ને કાઢો, તો આવતા વખતે જોજો કેટલો ભૂગશે. વર્ષે વર્ષે વધતું જાય ને, જેમ મોંઘવારી વધે ને એમાં વધશે. પ્રકૃતિના નિયમ, પાપ વધવાનું છે સૃષ્ટિની અંદર, એટલે આ બધું વધશે ને આપણે દુઃખી થઈશું. તો આપણે કઈ રીતે આમાંથી બહાર નીકળવું? ભગવાનને ચરણે જયા વગર જીવાત્મા સુખી નહીં થાય, ગમે તે કરીને. ગુરુ, વૈષ્ણવ, શાસ્ત્ર એને આપણે શરણાગત થશું તો જ આપણે સુખી થશું. આ તો કથા જેવું છે, હાયલા કરે. સમજાણું? અને આપણે ભક્ત છીએ, આપણને હરિનામ મળ્યું, ભક્તોનો સંગ મળ્યો, પણ આપણે ગંભીર નથી. આપણે આ જ્ઞાન વાર નહીં લાગે, તમે નીકળી જશો, વિકેટ પડતા વાર નહીં લાગે. બહુ લોકો, પ્રભુપાદજીના સમય બહુ લોકો હતા. પ્રભુપાદની હારે જય પ્રભુપાદ, જય પ્રભુપાદ, 10,000 શિષ્યો હતી. માયાના પ્રભાવમાં વિયા ગયા. માયા બહુ પ્રબળ છે, એક ઝપાટો વાગે ને તો વિયા જાય. માયા બહુ પ્રબળ છે, પણ આપણે શિસ્તમાં રહેવું પડશે, નિયમનું પાલનમાં રહેવું, ગુરુના, શિક્ષા ગુરુના, તો જ આપણે રહી શકશું, નકર નહીં રહી શકશું. વિચાર કરો, કેટલા લોકો આવ્યા? 50 લોકોની હશે. 8 દિવસે એકવાર આપણે સત્સંગ કરી, નથી આવી શકતા. 8 દિવસે એકવાર મંદિરમાં મંગળ આરતીમાં આવવું. 5 ભક્તો મંગળ આરતીમાં હતા, 5 ભક્તો. પછી સેવા મહિને એકવાર આવે, મહિનામાં એકવાર સેવા આવે. કેટલા ભક્તો હતા? એક માતાજી, 4 ભક્તો, 5 ભક્તો હતા. આ હૃદયમાં નહીં જાય કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, બહુ કઠિન છે. હરિનામથી બી નહીં જાય. હરિનામ છે આપણે પર્યાપ્ત છે, પણ એને માટે બધું કોને નિયમનું પાલન કરવા પડે. કીધું ને, દવા લેવા સાથે એના બધા નિયમનું પાલન કરે. 4 નિયમના પાલન કરવા પડે, કડકાઈથી સેવા કરવી પડે, તો તમને આનંદ થશે. જ્યારે સેવા કરીને પછી તમે ભગવાન દર્શન એકવાર તમે અનુભૂતિ કરજો, એકવાર તમે આખો દિવસ ભગવાનની સેવા કરજો મંદિરમાં. તમારા અનુભવ માટે તમને કહું છું. મને એવો અનુભવ થયેલો ઘણી વાર, પહેલા નવો હતો ને, તો અમે પહેલા 3:30 વાગે મંગળ આરતીમાં વ્યા જતા. 3:30 વાગે જાગી, 4:30 વાગે પછી મંગળ આરતી કરી, સબ્જી કટિંગ કરી. રવિવારે જ્યારે સેવા હોય ને, પછી આખો દિવસ પુસ્તક વિતરણ કરી, પછી બપોરે આવી તો પ્રસાદ વિતરણ કરી, ડિસ્ટ્રીબ્યુટ કરી, પછી સુઈ જાય, આરામ કરી, દૃષ્ટિ ગોષ્ઠી, પછી પાછા ટેબલ મૂકી. રાતના પછી શયન આરતી વખતે ભગવાન દર્શન કરવા જાય ને, પછી શયન આરતી વખતે ભગવાન દર્શન કરવા જાય ને, તો એવું લાગે આરું ઘેરે જવાનું છે, એટેચમેન્ટ થઈ જાય. સમજો, આ મારો થોડોક અનુભવ. નવા હોય ત્યારે ભગવાન આપણને સ્ફૂર્તિ આપે, કેમ કે ઘેરે જવાનું છે, એવું થાય. આપણે દેહમાં રહી આવ્યા હોય, પછી સુરત જવાનું તો કેવું થાય? વહેમું લાગે ને, વહેમું લાગે, સુરત જવાનું લાગે. દિવાળીનું વેકેશન પૂરું થઈ જાય અને પછી જ્યારે સુરત પાછું હીરા ગણવા આવવાનું હોય ને, કેવું લાગે? ભાઈ રોવાય જાય, આંખમાંથી આંગળા પડી જાય. થાય ને? તમે રાજસ્થાનથી આવો, રાજસ્થાનથી પછી સુરત આવવાનું થાય ને, એવું એવું થાય ને? એવું થાય તમને કે રોજ ઘેરે જવાનું. કેમ? આપણું સેવાથી આપણા હૃદય ભગવાન સાથે આપણો સંબંધ બંધાય, ભગવાન સાથે આપણો સંબંધ બંધાય. સમજા? આ વસ્તુ છે, આ પ્રોસેસ છે પ્રભુપાદની. આ મુમેન્ટ શ્રીલ પ્રભુપાદજી, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ મુમેન્ટ છે. બહુ ભગવાનનો પ્રસાદ ખાવાનો, ભગવાનની સેવા કરવાની, હરિનામ જપવાનું, લોકોને તમે ઉપદેશ આપો, તમે જે ભણ્યા હોય, આ વસ્તુ કરવાથી આપણી ચેતના શુદ્ધ થશે. નિર્મમમાં, આમાં કીધું નિર્મમ થઈ જાવ, અહંકાર રહિત થઈ જશે ને આપણી ચેતના શુદ્ધ. ચેતો દર પર માર જન્મ, તો ભવ મહાદાવાગ્નિ નિર્માપણ, તો આ ભવ નિર્મળ થાય, નકર નહીં થાય. બહુ અદભુત વસ્તુ છે, આપણને બહુ સરળતાથી મળી ગયું છે. આપણે એનો શું કહેવાય, દરકાર કરતા નથી. કાંઈ વાંધો નહીં, આ પ્રભુજી તો કીધા રાખે, આમાં રાજેશ પ્રભુ કીધા રાખે, મંગળ આરતીમાં આવવાનું ખાલી કીધા રાખે. આ પ્રભુ આમ ગયેલા, તેમ ગયેલા. જોજો, એક યાદ રાખજો, આપણે જેટલું મનુષ્ય જીવન છે ને, જેટલું જીવન છે ને, એટલું આપણે ઓછો થઈ ગયો. આપણો સમય નિર્ધારિત થઈ ગયેલો છે.
અને જેટલું આપણે મંગળ આરતી કે આપણે ભક્તોનો સંગ ઓછો કરશું ને એટલા આપણી ભક્તિ આપણા જન્મ વધશે. આપણો સમય નિર્ધારિત જ છે કે આપણા 60 વર્ષ છે, 60 વર્ષ જ છે, બરોબર છે. હવે બાકી કેટલા રહ્યા છે? 12, 13, 15 જે રહ્યા હોય. અને એમાં જો જેટલી આપણે ઢીલ રાખશું, મંગળ આરતી જેટલી પાડશું, આપણે જ ખોટ છે, આપણે જ ખોટ છે. રાજેશ પ્રભુને ખોટ નથી, ખોટ આપણે જ છે. ને ભગવાનને ખોટ નથી. જો આપણે સબ્જી કટિંગ નહીં કરીને સબ્જી કટિંગ લાઈનમાં બધા બેઠા જ છે, સબ્જી કટિંગ વાળાની લાઈનમાં બેઠા જ છે, સબ્જી કટિંગ કરી જ જાય છે, રસોઈ બનાવી જ જાય છે. પણ આપણે રહી જાવ, બસ તો ટાઈમે ઉપડી જ જવાની છે. 8:30 થાય ને એટલે માવા એક્સપ્રેસ ઉપડી જ જાય, પણ આપણે રહી જવાનું. સમજા? આપણે રહી જાવ, આપણે બીજી ટ્રેનની વાટ જોવી પડશે. એટલું યાદ રાખજો. મહિને દર મહિને સેવા કરવાવાળા કરી જાય. અમુક એવા ઘણા ભક્તો છે દર રવિવારે સેવા કરે જ છે. હા, દર રવિવારે સેવા કરે જ છે. પણ આપણે રહી જાવ, આપણે એટલી ભગવાનથી આગા રહી જાશું, ભગવાનની સેવાથી. તો આ જ ભગવદ્ગીતાનો ઉપદેશ છે, આ ભગવદ્ગીતાનો સાર છે. મયી સર્વાણી કર્માણી, તું તારા જે કર્મ કરે ને મને અર્પણ કરી દે, અને તારે કોઈ બધું મને છોડી દે, બધું હું હિસાબ કરી નાખ. હા, આમાં એક બહુ સરસ પોઈન્ટ છે. ખજાનચી ને ખજાનચી, હે, એ ગણતો હોય ને પૈસા, પણ એમનો મારા પૈસા જેવું એનો ભાવ કેવો હોય? બોલા, આપણે ભગવાનના જો ગણી છે ને, આમાં ડોનેશન આપણે દાન પેટી થોડી, તો આપણો ભાવ કેવો હતો? હે, કેટલા બધા લાખો રૂપિયા હતા, કેટલા કર્યા ને પ્રભુ. આપણે ઘણી ત્યારે કેવું ગણતા? ભગવાનની સંપત્તિ છે, હે, ભગવાનની સંપત્તિ, એવો ભાવ. આ ભગવાનના પૈસા છે, આ બધું મારી માલિકીનું નથી. હતા લાખો રૂપિયા, કોક 500 ની ભેગી કરે, કોક 200 ની ભેગી કરે. કેટલા કલાક અમે ગઈ, સવારે 8 વાગ્યા 11 વાગ્યા ગીના જ કર્યા. એ ખાલી ભેગા કર્યા, બંડલ ઘણો વાગતી વાત ખાલી ભેગા કર્યા. ભગવાન લાખોપતિ છે, બધી સંપત્તિ ભગવાનની છે. અને એવો ભાવ આપણે પગડ કરવાનો છે. આ બધી ભગવાનની માલિકીનું છે, અને એનામાં ઉપયોગ કરવાનો છે. તો જ આપણે બધી શકશું, નગર બચવાનો કોઈ ચાન્સ નથી. આપણે બધા પાછી ભક્તિ તો કેવું છે, મળ્યા રાખશે, નામનું હાલ્યા રાખશે. 2-5 વર્ષ ભક્તિ કરશો, ભક્તિ કરો, ફાયદો થાય. સ્વર્ગમાં જાવું, આરા લોકમાં જાવું, ભગવાન ધામમાં નહીં જશે. આવી ભક્તિ કરવાથી કોઈ ભગવાનના ધામમાં નહીં જશે. હા, ભગવાનની ભક્તિ માટે તો સરેન્ડર થવું પડે, તો કરી જઈ શકે. રોજ મંગળ આરતી કરવી પડે, સંસાર દાવાનો રોજ પછી ગાવું છે. અવાર સંસાર દાવાનો છે, આપણે અઠવાડિયે 1 વાર ગાઈ, 5 જણા જ હોય. હરે કૃષ્ણ તો બધા ગંભીર થાવ. મારો કહેવાનો મતલબ એવો છે, મારે કોઈ એવું નથી કે તમને હું વ્યક્તિગત કહું, પણ ભગવાન આ અદભુત વસ્તુ છે, આપણને મળ્યું છે, તેનો લાભ ઉઠાવવો જોઈએ. અને ભક્તોનો સંગથી બહુ અદભુત જ્ઞાન થાય, તમને આનંદ આવશે. હા, તમને બહુ આનંદ આવશે. આ આનંદનો માર્ગ છે, ભક્તિ એક આનંદનો માર્ગ છે. અત્યારે આપણને કડવું લાગે છે, પણ જયારે રોગ સારો થઈ જાય ને, હે, પછી મીઠું લાગશે. પેલો કમળાનો રોગ એ હોય ને, એને શેવડી ખવડાવ્યા જ કરે. કેમ? જ્યાં લગી કમળો સારો નથી ત્યાં લગી. કેમ? એને જયારે ટેસ્ટ આવવામાં ખબર પડી અને મીઠી લાગવા મળે શેવડી, બસ હવે એને કમળો સારો થઈ ગયો. હે, એવી રીતે આ દવા આપણને કડવી લાગે છે કે રોજ મંગળ આરતી કરવાની, હરિનામ કરવાનું, ગોળ માળા કરવાની. હજી મારે 2 બાકી છે. પણ જયારે હારા થઈ જાવ ત્યારે એમને હજી લીધા લાગી, હજી એવું થાય. તમને બધાને એક નમ્ર વિનંતી છે, બધા ગંભીર થાવ, મંગળ આરતી કરો અને પુસ્તક વિતરણ કરો. બધા અમારી યારે આવો, બહુ આનંદ આવશે. બધા લોકો દુઃખી છે. પ્રભુજી વારે કહે ને, વાસણ ધોઈને તો વાસણ તો ધોવાઈ જાય, પણ આપણા હાથી હારવાર સાફ થઈ જાય. બીજાનો ઉદ્ધાર સેવા કરશું ને તો આપણે આપણા હાથ સાફ ધોવાઈ જાય, આપણો મેલે ધોવાઈ જાય. આપણને પહેલા આપણા હાથ સાફ થઈ જાય, આપણને પહેલા આપણું હૃદય શુદ્ધ થઈ જાય, સમજાણું? પછી બીજાનું સાફ, પહેલા આપણું થઈ જાય, આપણા હાથ પહેલા સાફ થાય. બીજાને કૃપા આપવા માટે જાગવું જોઈએ. આપણને બધાને હરિનામ મળી ગયું છે, ઘરમાં લીધા નહીં કરો, બધી લોકોને આપો. ભગવાન બહુ પ્રસન્ન થાય કે મારા માટે કર્મ કરે છે. હરે કૃષ્ણ.